હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. અને આજે આપણે વાત કરવાના છે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ. સાથે જ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ટાઈમે શું નથી ખાવાનું એ પણ આપણે આજે ચર્ચા કરીશું. કારણ કે ઘણા દિવસથી હું એવા તો વિડીયો નાખું છું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કઈ રીતે કરવું, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દોરાન શું ખાવું, કયા ટાઈમે લેવું, એ તો બધું આપણે ચર્ચા કરીએ જ છે. પણ શું નથી ખાવાનું એ ચર્ચા આપણે કરવાની રહી હતી, તો આજે આપણે એ ઉપર ચર્ચા કરીશું. પણ પહેલા ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનું કમ્પ્લીટ નોલેજ હોવું જરૂરી છે. સાથે જ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દરમિયાન શું ખાવું અને કયા ટાઈમે ખાવું એ પણ ખબર હોવી જરૂરી છે. તો આપણે એ થોડું નોલેજ એ પહેલા લેશું, પછી શું નથી ખાવાનું એ પણ કહીશ, અને સાથે જ લાસ્ટમાં શું કરશો તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં તો જેના લીધે તમારું ફટાફટ વજન ઉતરશે એ પણ આપણે 2-3 વસ્તુમાં ટિપ્સ આપીશું. તો જેને બી વજન ઉતારવું છે અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવું છે તો આ વિડીયોને આખો જોજો, જેથી કરીને તમને એનું સંપૂર્ણ નોલેજ મળે. સાથે જ જે લાસ્ટમાં ટિપ્સ છે એ તમને ફટાફટ વજન ઉતારવામાં મદદ કરશે. તો સમજીને પછી તમે આ ફૂલ વિડીયો જોઈને પછી જ તમે તમારું વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરજો. તો આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એવી રીતનું કરવાનું હોય છે કે શરૂઆતમાં સ્ટાર્ટિંગના 1 વીક સુધી આપણે 12 થી 12 કલાક સુધીનું કરવાનું હોય છે. જેમ કે રાત્રે 8 વાગે આપણે ખાવાનું ફિનિશ કર્યું છે તો સવારે 8 પહેલા કંઈ જ ખાવાનું નથી. કંઈ નો મીન્સ કંઈ જ નહીં, માત્ર પાણી પીવાનું છે. બ્લેક સોલ્ટ વાળું બ્લેક ટી, કોફી કે પછી ગ્રીન ટી પી શકો છો. બાકી તમારા ફાસ્ટિંગ આવર્સ દરમિયાન તમારે સોપારીનો ટુકડો ખાવાનો નથી, આંબીલો ખાવાનો નથી. જો તો જ તમારું ફાસ્ટિંગ જે છે એ બ્રેક નહીં થાય. બાકી તમારું ફાસ્ટિંગ બ્રેક થઈ જશે. તો જેને બી વેટ લોસ કરવું હોય એને આ વસ્તુ પહેલા સમજી લેવી જરૂરી છે. સાથે જ ફાસ્ટિંગ દરમિયાન તમે દિવસ દરમિયાન તમારે કમસે કમ 3 થી 4 લીટર પાણી પીવાનું છે. અને જ્યારે બી તમે ફાસ્ટિંગનો ટાઈમ લંબાવો એને કમસે કમ 1 વીક પૂરો થાય પછી તમે ફાસ્ટિંગનો ટાઈમિંગ લંબાવજો, જેથી કરીને બોડીને હેબિટ પડે ફાસ્ટિંગ કરવાની. કારણ કે આપણી પાસે અત્યારે બધું અવેલેબલ હોવાના કારણે આપણે સ્નેકિંગની આદત થઈ ગઈ છે કે આપણે દિવસ રાત કંઈક ને કંઈક ખાતા જોઈએ છે. રાત્રે પણ જો આપણે મોડે સુધી જાગતા હોય તો આપણે કંઈક ને કંઈક ખાતા જોઈએ છે. તો એને એ વસ્તુની બોડીને આપણી હેબિટ પડી ગઈ છે કે આપણે આવી રીતના ખાવાનું ચાલુ રાખીએ છીએ સતત, એટલે આપણી બોડીને એ ટાઈપની હેબિટ છે. તો એને ધીરે ધીરે આપણે ફાસ્ટિંગ અવર્સની હેબિટ પાડવાની છે. તો ફર્સ્ટ વીકમાં તમે 12 થી 12 કલાકનું ફાસ્ટિંગ કરી શકો છો. જેમ કે 12 કલાકની અંદર તમારે તમારા 3 મીલ લેવાના હોય કે 5 મીલ જે તમે થોડી માત્રામાં લો છો એ લેવાના હોય, અને બાકીના 12 કલાક સુધી કાંઈ જ નથી ખાવાનું. પછી એને નેક્સ્ટ વીક લંબાવીને 2 કલાક વધારવાનું છે. હવે 2 કલાક વધારવાનું એટલે 14 કલાકનું ફાસ્ટિંગ થશે, અને 10 કલાકમાં તમારે 3 મીલ તમે લઈ શકો છો. નાસ્તો છે, બપોરનું લંચ છે અને રાતનું ડિનર છે. અને એ જ રીતે એના પછીના વીકમાં તમે એને લંબાવીને 16 કલાક સુધી તમારે કાંઈ નથી ખાવાનું, અને બપોરે તમે તમારું ફાસ્ટિંગ બ્રેક કરી અને સવારનો નાસ્તો લેટ કરવાનો, એટલે 11-12 વાગે નાસ્તો થોડો કરવાનો, પછી 1-1.5 વાગે જમી લેવાનું, અને સાંજે પણ 7 વાગ્યા આસપાસ જમી લેવાનું. તો તમારા આમ કમ્પ્લીટ 3 મીલ થઈ જશે. પછી એને તમે લંબાવીને 18 કલાકનું ફાસ્ટિંગ પણ કરી શકો, 20 કલાકનું પણ કરી શકો, અને 24 કલાકનું ફાસ્ટિંગ પણ કરી શકો. 24 કલાકમાં માત્ર એક ટાઈમ જ તમે જમી શકો એવું પણ તમે ફાસ્ટિંગ કરી શકો છો. પણ એ આપણી બોડીમાં કોઈ રોગ ન હોય, આપણને કોઈ બીજી તકલીફ ના હોય, તમે ભૂખ્યા રહી શકતા હોય તો જ એટલું બધું લંબાવવાની જરૂર. નહીતર તમે મિનિમમ 16-8નું ફાસ્ટિંગ કરશો એટલે કે 16 કલાક સુધી તમારે ફાસ્ટિંગ કરવાનું છે, અને 8 કલાકની અંદર તમારા 2 થી 3 મીલ તમને જે આદત હોય એ રીતના તમે લઈ શકો છો. એ ટાઈમિંગની દરમિયાન તમારે સેટ કરવાના છે. અને એ જ રીતે હવે એ ફાસ્ટિંગ દરમિયાન તમે શું ખાઓ છો એ પણ બહુ મહત્વનું છે. એટલે સવારના ટાઈમે તમે ફ્રૂટ્સ એકલા ખાઓ, જેટલા બની શકે એટલા ફ્રૂટ્સ ખાઓ. બપોરના જમવામાં તમે ઘઉં સ્કીપ કરીને, ચોખા સ્કીપ કરીને, બાજરોનો, જુવારનો, મકાઈનો, રાગીનો આ બધી વસ્તુના રોટલા બનાવીને પણ લઈ શકો છો, રોટલી બનાવીને પણ લઈ શકો છો. સાથે તમે સબ્જી ખાઈ શકો છો, સાથે તમે કાચું સલાડ ખાઈ શકો છો, 1 ગ્લાસ છાશ પી શકો છો. અને એ જ રીતે રાતના ટાઈમે પણ તમારે પહેલા કાચું સલાડ લેવાનું છે, કઠોળ લેવાનું છે, અથવા તો રોટલી અને ચાવલ સ્કીપ કરી અને બાજરાનો રોટલો છે કે જુવારનો રોટલો છે કે મકાઈનો રોટલો છે અથવા તો રાગીની રોટલી છે, એ ટાઈપનું તમારે ખાવાનું લેવાનું છે. અને ચણાનું પુડલું પણ તમે બનાવીને લઈ શકો છો. એ પચવામાં બહુ હેવી નથી હોતું, તો ફટાફટ પચી જાય છે. અને રાતના ટાઈમે જમ્યા પછી તમારે કમસે કમ 1-1.5 કલાકનો વોક કરવાનું રાખવાનું છે. 30 મિનિટ સુધી ચાલવા જવાનું છે. થોડું ફાસ્ટ ચાલવાનું છે. જો તમારી એજ થોડી વધારે હોય તો ધીમે પણ ચાલી શકો છો, પણ ચાલવાનું કન્ટિન્યુ રોજ કરવું પડશે તમારે, તો જ તમારે વેટ લોસ જર્નીમાં મદદ થશે. સાથે જ હવે આપણે આ તો સમજી લીધું કે શું ખાવાનું છે, કઈ રીતના ટાઈમિંગ હોય છે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો, અને કઈ રીતના ફાસ્ટિંગ કરવાનું હોય છે, કયા ટાઈમે તમે ફાસ્ટ બ્રેક કરી શકો છો.
અને તમારું ફાસ્ટિંગ અવર્સ નાઇટના ટાઈમમાં રહે એવું તમારે કોશિશ કરવાની છે. જે સમયે તમારો સુવામાં નીકળી જાય એ સમયે ફાસ્ટિંગ અવર્સ હોવા જોઈએ. તમે જાગતા હોય એ ટાઈમિંગની અંદર તમારે ખાવાનું પતી જાય તો એ બેસ્ટ છે. અને એ જ રીતે તમારે શું નથી ખાવાનું એ સમજી લો. કારણ કે આપણે ઘણા વિડીયોમાં મેં કીધું છે કે તમે કમસે કમ આ ટાઈપનું ખાઓ, આમ તેમ બધું જ, પણ ઘણા વિડીયોમાં તમે નહીં પણ જોયું હોય. મેં એ પણ સમજાવ્યું છે કે શું નથી ખાવાનું, પણ ઘણા બધા મને પૂછતા હોય છે કે શું ખાવાથી વજન ઘટે છે અને શું ન ખાવાથી વજન ઘટવામાં મદદ મળે છે. તો તમારે બહારનો બિલકુલ સામાન બંધ કરી દેવાનો છે. જેમ કે જંક ફૂડ છે, બેકરીનું ફૂડ છે, કોઈ બી વસ્તુ જે બહારથી તમે રેડીમેડ ખાવાનું પેકેટ્સ પણ તમે લાવતા હોય, વેફર, ચિપ્સ, કોઈ પણ વસ્તુ તમારે બહારની ખાવાની નથી. સાથે જ તમારે કોલ્ડ ડ્રિંક બંધ કરી દેવાના છે, પેકેટના જ્યુસ બંધ કરી દેવાના છે. ઘણા બધા એવું વિચારતા હોય છે કે આપણે પેકેટ્સનું જ્યુસ લઈ લઈએ અથવા બહાર લોરી પર જ્યુસ તમે જઈને પી લેતા હોય છે, એ બધું બંધ કરી દેવાનું છે. તમારે ફ્રૂટ માત્ર કટ કરીને ખાવાના છે, જ્યુસ બનાવીને નથી પીવાનું. સાથે જ તમારે અત્યારે જેમ કે શેરડીનો રસ બહુ જ મળતો હોય છે, તો ઘણા બધા મને એ પણ પૂછતા હોય છે કે શેરડીનો રસ પી શકાય? હા, પી શકાય, પણ વીકમાં 2 ટાઈમ કે 3 ટાઈમ, એથી વધારે નહીં. રોજે રોજ તમે 1 થી 2 ગ્લાસ જો જ્યુસ પીને તમે એવું વિચારતા હોય કે મારે તો ફાસ્ટિંગ થઈ જ જાય છે ને, એમ પીવામાં શું વાંધો છે, પણ તમે શેરડીને જો રો ફોર્મમાં ખાવામાં આવે તો તમે એટલો 1 ગ્લાસ રસ તમે જેટલો ઘટાઘટ પી જાઓ છો એટલો એક આખો શેરડીનો રાડો જે એનું જે આખું જાડું આવે એ ઝાડ તમે આખું એનું ચૂસીને ખાવ તો કેટલી બધી વાર લાગે. એની જગ્યાએ રસ તો આપણે ઘટાઘટ પી જઈએ છીએ. એટલા માટે શેરડીનો રસ પણ ડેલી રૂટીન નથી લેવાનો. તમે વીકમાં 2 વખત પી શકો છો, એના કોઈ પ્રોબ્લેમ નથી, બટ રોજે રોજ નથી પીવાનો કે ચલો ખાવાનું નથી તો આપણે શેરડીનો રસ પી લીધો, જ્યુસ પી લીધું, એવું બધું નથી કરવાનું. સાથે જ તમે બહારની કોલ્ડ ડ્રિંક ને એવું પણ નહીં પીવાનું, કારણ કે ઘણા બધા એવું વિચારતા હોય છે કોલ્ડ ડ્રિંકનો એક નાનો ગ્લાસ પીવામાં શું વાંધો છે, એ તો ચાલી જાય, પણ કોલ્ડ ડ્રિંક પણ પીવાથી નુકસાનકારક છે. તો કોલ્ડ ડ્રિંક પણ નથી પીવાની. જંક ફૂડ બહારનું નથી ખાવાનું, રેડી પેકેટ્સના ફૂડ નથી ખાવાના, વેફર, ચિપ્સ એવું કંઈ નથી ખાવાનું, કુરકુરિયા કે કોઈ વસ્તુ જ નહીં. કારણ કે એ બધું તમે ખાશો તો તમને વેટ લોસ ક્યારેય નહીં થાય. પછી તમે એવું વિચારો કે મેં તો જરાક જ ખાધું હતું, પણ એ જરાક પણ વેટ લોસ કરવામાં બહુ નુકસાનકારક છે, તો એવું બધું નથી ખાવાનું. ઘરે પણ બહુ ઓઇલી ફૂડ બનાવીને નથી ખાવાનું. પછી એવું નહીં વિચારવાનું કે ચલો ઘરની બધી વસ્તુ ખાવાની તો ચાહ જ પાડેલી છે તો આપણે ઘરે ઓઇલી ફૂડ બનાવીને ખાવાનું નહીં. ઘરે પણ ઓઇલી ફૂડ નથી ખાવાનું. તમે ઓઇલી ફૂડ બંધ કરશો, બહારનું, ઘરનું, જંક ફૂડ, બેકરીનો સામાન બધું જ બંધ કરશો તો જ તમારે વેટ લોસ થશે. ઘણા બધા મને પૂછતા હોય છે કે દૂધવાળી ચા લઈ શકાય? તો હા, લઈ શકાય, દિવસમાં 1 વખત. અને એ પણ તમારો જમવાનો ટાઈમિંગ જ્યારે ચાલતો હોય ત્યારે, ફાસ્ટિંગ અવર્સ ચાલતા હોય ત્યારે તમારે દૂધ, ખાંડવાળી વસ્તુ નથી લેવાની. ત્યારે તમારે માત્ર ને માત્ર પાણીમાં બ્લેક સોલ્ટ નાખીને તમે પી શકો છો, પાણીમાં લેમન વોટર બનાવીને તમે પી શકો છો, મધ નાખીને પી શકો છો, જીરા વોટર પી શકો છો, બ્લેક ટી, બ્લેક કોફી, ગ્રીન ટી, આ બધું તમે ફાસ્ટિંગ અવર્સની અંદર લઈ શકો છો, જેમાં બીજું કંઈ દૂધ, સુગર એડ નથી થતું. એ જ વસ્તુ માત્ર લેવાની છે તમારે ફાસ્ટિંગ અવર્સમાં. અને રહી આજની ટિપ્સની, તો મને પર્સનલી જે વજન ઘટાડવામાં મદદ કરતી હોય એવી એક જ વસ્તુ છે, ખાસ કરીને સિલેમન ટી. હું બેસ્ટ કહું ને તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. જો સવારના ટાઈમે તમે નાસ્તો તો છોડો, એ તો લેટ રાખો, પણ ફર્સ્ટ તમે જાગીને એકવાર લેમન વોટર પી લો, થોડું બ્લેક સોલ્ટ નાખીને. મધ એડ કરવું હોય તો મધ પણ એડ કરી શકો છો. અને પછી અડધો કલાક જાય એટલે તમે સિલેમન ટી બનાવીને પીવો. સિલેમન ટી એટલે દાલચીનીના ટુકડા જે પાણીમાં ઉકાળવાના છે, જેનો ફ્લેવર, જે સ્મેલ છે એકદમ પાણીમાં આવી જાય એટલી મસ્ત રીતે ઉકાળી લેવાનું છે. ને પછી એ 2 કપ જેટલું પાણી જે તમે ઉકળવા મૂક્યું હોય 1 કપ જેટલું વધે, પછી એને તમે કપમાં લઈ અને સિપ કરીને પીશો, અને જે તમને વજન ઉતારવામાં મદદ થશે હું કલ્પના નહીં કરી શકો તમે ખુદ. તો સિલેમન ટી બહુ સારી છે, જે વજન ઉતારવામાં બહુ હેલ્પ કરે છે. તો પ્લીઝ જે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરતા હોય એકવાર સિલેમન ટી ચોક્કસ ટ્રાય કરજો. અને ઘણું બધું આજે મેં કહી દીધું છે, તે છતાંય હજુ કહું છું કે જેને બી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી હોય તે અમારી સાથે જોડાઈ જજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો. અને આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.